23/11/2016 રોજ કમિશનર સાહેબને લેખિત આવેદનપત્ર આપ્યું હતું। એ આવેદનપત્ર મુજબ અમે અહીંયા આજે સત્યાગ્રહ આંદોલનમાં બેઠા છે। જૂનાગઢ મહાનગરપાલિકાને દર વર્ષે સરકાર દર વર્ષે ગ્રાન્ટ બજેટથી ફાળવે છે। જેમાં ગ્રાન્ટની ફાળવણીમાં જ્યારથી ભાજપ આવ્યું છે ત્યારથી અનુસૂચિત જાતિની ગ્રાન્ટમાં દલિતોને અન્યાય કરે છે। અનુસૂચિત જાતિની ગ્રાન્ટ રિઝર્વ ફંડ હોય છે। બાબા સાહેબે દલિતોને આપેલા અધિકાર વધારે અધિકાર છે એ રિઝર્વ ફંડની ગ્રાન્ટ 15 વર્ષમાં 4,13,00,000 રૂપિયા ઉપરાંત આવેલ હતી। આમાં તે વખતે વોર્ડ નંબર 11માં 35 લાખ રૂપિયા કોમ્યુનિટી હોલના નામે ફાળવેલા, જે આમાંથી કોમ્યુનિટી હોલ થઈ શકે નહીં। દલિતોની રિઝર્વ ફંડની ગ્રાન્ટ છે એમાં બીજે કોઈ ઉપયોગ કરી શકો નહીં। એમાં રોડ, રસ્તા, લાઇટ, ગટર અને પાણી એ દલિત વિસ્તારમાં જ વાપરી શકે, બીજી કંઈ વપરાય નહીં। તેમ છતાં એ 35 રૂપિયા ફાળવ્યા, 35 લાખ એનું હજી કોઈ પણ જાતનું દલિતોને વિકાસના ક્યાંય કામમાં આવ્યા નથી। એ જ રીતે વોર્ડ નંબર 2માં મુનાભાઈ છે, એના વોર્ડમાં પણ 35 લાખ રૂપિયા કોમ્યુનિટી હોલ બનાવવાના કામે ફાળવેલા છે। આ ગ્રાન્ટ ક્યાં ગઈ એનો હજી કોઈ પત્તો નથી। દલિતોને કોઈ પણ જાતનો ઉપયોગમાં આવી નથી। 4,26,69,000 રૂપિયા અનુસૂચિત જાતિની રિઝર્વ ફંડની ગ્રાન્ટ આવી। આ ગ્રાન્ટ છે, હું વારંવાર કહું છું, સરકારનો પરિપત્ર છે, ગ્રાન્ટમાં કન્ડિશન સરકાર લખે છે કે આ અનુસૂચિત જાતિ વિસ્તાર કે બીજી જગ્યાએ વપરાય નહીં અને પ્રાથમિક સુવિધામાં જ વપરાય। આનો કોમ્યુનિટી હોલ પણ ના થાય અને પુલ પણ ના બને। તેમ છતાં 4,26,69,000 રૂપિયા આ ભાજપના સત્તાધીશોએ, મનુવાદીઓએ દલિતોની વિરુદ્ધમાં દલિતોને વંચિત રાખવા માટે, એને સરકારી સુવિધા કાંઈ ન મળે એટલા માટે 4,26,00,000 રૂપિયા પુલના બહાનાની છે અલગ જગ્યાએ ફાળવી દીધેલ। એ ઉપરાંત હમણાં 16-17ની ગ્રાન્ટ આવી, એમાં 2,87,00,000 રૂપિયા આવેલ છે। એમાં પણ દલિતોને અન્યાય કરવા માટે સોસાયટી વિસ્તારમાં ફાળવી દીધી અને 1,25,00,000 રૂપિયા 25 નંબરના વોર્ડમાં કોમ્યુનિટી હોલ બનાવતા પડ્યું। જે કોમ્યુનિટી હોલ આ ગ્રાન્ટથી બની શકે નહીં। કોમ્યુનિટી હોલ સાર્વજનિક સૌ માટે બનતી હોય, આ ગ્રાન્ટ છે એ રિઝર્વ છે, સૌ માટે નથી, ફક્ત દલિતો માટે જ છે અને દલિતોના વિસ્તારમાં વપરાય છે। એ દલિતોને અન્યાય કરી અને આ રીતે ગ્રાન્ટ વેડફી નાખવામાં આવે છે। એ ઉપરાંત નાણાપટ્ટી ગ્રાન્ટ તો પહેલો હપ્તો આવેલો, એમાં પણ ભાજપ હવે પહેલા હપ્તામાં 35 લાખ રૂપિયા હતા। એ દલિતોને કન્ડિશનના અને શરતોને ભંગ કરી અને સમાનતાના ધોરણના નામે ખુદ જીતુભાઈ મેર છે, એના વોર્ડમાં ખાલી 258ની વસ્તી છે અને મારા વોર્ડ 20 નંબરની અંદર 6,779ની વસ્તી છે। આને બેને સમાંતર કઈ રીતે કરાય? સમાંતરના ધોરણે બહુમતી વિસ્તારવાળા દલિતોને અન્યાય કરી અને પોતાના હિત માટે પોતાના મતદારોને વધારે પૈસા મળી અને મેરે પણ આમાં ગેરકાયદેસરની પ્રવૃત્તિ તરફ છે। એ જ રીતે બીજા હપ્તામાં પણ મેયરશ્રીએ દલિતોને અન્યાય કરી અને પોતાના મતદારો વિસ્તારમાં ગ્રાન્ટ ફાળવી દીધી છે। દલિતોને 10 કરોડ ઉપરની ગ્રાન્ટ અન્ય જગ્યાએ ફાળવી અને અન્યાય કરશે। એની સામે અમારો સત્યાગ્રહ આંદોલન છે। અમે 23 તારીખના રોજ 23/11/2016 રોજ આવેદનપત્ર આપ્યું હતું, એ મુજબ અમે સત્યાગ્રહ બેઠા છીએ। આજે મારો જન્મદિવસ છે અને હું મારું અભાગ્ય ગણું છું કે મને દલિતોના પ્રશ્ને મારા જન્મદિવસે સત્યાગ્રહ કરવાનો આ લાભ મળ્યો છે। મોટાભાગની ગ્રાન્ટ ઉપરી રાખી છે અને મોટાભાગની બીજી ગ્રાન્ટ ફાળવી નાખી। રિઝર્વ ફંડની ગ્રાન્ટમાં શરતો આવે છે। શરત નંબર 4 એટલે બહુમતી વિસ્તારમાં જ તમારે રૂપિયા ફાળવા જોઈએ, એને બદલે તમે બીજી એ ફાળવી નાખો તો શરત નંબર 4નો ભાગ થયો। શરત નંબર 3માં તમે અનુસૂચિત જાતિની વસ્તી સિવાય સોસાયટી વિસ્તારમાં અનુસૂચિત જાતિની વસ્તી હોય તો પણ તમે ત્યાં ન વાપરી શકો, એને બદલે સોસાયટી વિસ્તારમાં પણ આને રૂપિયા ફાળવી અને 3 નંબરની શરતનો ભંગ કરેલો છે।